ચુવાડ જેવા પંથકમાં આસ્થાનું સ્થાનક એટલે બેચરાજીમાં આવેલું માં બહુચરનું પ્રસિદ્ધ મંદિર। નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ મહેસાણા જિલ્લાના બેચરાજીમાં આવેલ માં બહુચરના વિશ્વવિખ્યાત મંદિર, જે 51 શક્તિપીઠોમાંનું એક પવિત્ર શક્તિપીઠ છે। કહેવાય છે કે માં સતીના શરીરનું ખંડન થયું ત્યારે માં ભગવતીનો એક અંગ અહીંયા આવેલા વરખડીના ઝાડ નીચે પડ્યો હતો અને કપિલ મુનિ દ્વારા આ વરખડીના ઝાડ નીચે બાલા યંત્રની સ્થાપના કરવામાં આવી હતી અને આ યંત્રમાં ભગવતી બહુચરનું હૃદય સમાન યંત્ર છે, જેના દર્શન એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। કહેવાય છે કે આ મંદિર કિલ્લાને દ્વારનું નિર્માણ બરોડા સ્ટેટના રાજા એવા મનાજીરાવ ગાયકવાડ દ્વારા સંવત 1839માં કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 2017માં માતાજીનો બીજો જીર્ણોદ્વાર અને ત્યારબાદ હવે નજીકના ભવિષ્યમાં ત્રીજી વાર જીર્ણોદ્વાર કરવામાં આવી રહ્યો છે, જે ₹80 કરોડના ખર્ચે 86.1 ઇંચ ઊંચાઈ ધરાવતું નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે। મંદિરના પાછળના ભાગે માનસરોવર નામનો કુંડ આવેલો છે, જ્યાં ગુજરાતના અનેક લોકો અહીં આવીને પોતાના પુત્રના સૌપ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને અહીંયા કિન્નર સંપ્રદાયની સૌથી મોટી ગાદી હોવાથી વિશ્વભરના કિન્નરો ચૈત્ર પૂનમના દિવસે માં બહુચરના સાનિધ્યમાં આવીને આનંદ કરે છે અને માં બહુચરના ગુણ લગાય છે। બહુચરાજી મંદિરથી અંદાજે 3 કિલોમીટરના અંતરે માં બહુચરનું અધ્યસ્થાન આવેલું છે, જેમાં બહુચર સંખલપુરવાળી હાજરા હજુર બિરાજમાન છે। તો આ મંદિરના દર્શન પણ તમે કરી શકો છો। આજે છે ચૈત્ર સુદ પૂનમનો દિવસ એટલે માં બહુચરનો પ્રાગટ્ય દિવસ। આ દિવસે બેચરાજીમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ભરાય છે અને દૂર દૂરથી ભક્તો માં બહુચરના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે। કોણે કોણે આ મંદિરના દર્શન કર્યા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને શેર કરીને કોમેન્ટમાં જય માં બહુચર લખવાનું ભૂલશો નહીં। જય માતાજી, જય બહુચરમાં।